નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર. મેઘરાજા બગાડશે દિવાળીનો તહેવાર. જી દર્શક મિત્રો, એક સાથે બે વાવાઝોડા સક્રિય થતા ગુજરાતમાં દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે માવઠા સ્વરૂપે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌપ્રથમ બંગાળની ખાડીના જે આ ઊંડાણવાળા વિસ્તારોની અંદર અત્યારે જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, જે આગામી 24 કલાક દરમિયાન ફરી એકવાર મજબૂત વરસાદી સિસ્ટમમાં કન્વર્ટ થશે અને ગુજરાતમાં દિવાળીના દિવસે એટલે કે ગુજરાતમાં 20 તારીખથી લઈને 25 તારીખ દરમિયાન કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો અત્યારે હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા વિસ્તારમાં જે નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ હતી, જેના કારણે અત્યારે બે વરસાદી સિસ્ટમો મજબૂત બની છે. એક અરબ સાગરના દરિયાની અંદર અને બીજી એક વરસાદી સિસ્ટમ કે જે અત્યારે વાવાઝોડાની અંદર કન્વર્ટ થતા ગુજરાતવાસીઓને અત્યારે હાલ આ વરસાદી સિસ્ટમ છે એ શિયાળા દરમિયાન વરસાદનો અહેસાસ થશે. એટલે કે મિત્રો અત્યારે જો કહી શકાય કે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન કડકડતી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. તો બીજી તરફ ચોમાસાની વિદાય પણ સમગ્ર ભારત દેશમાં સત્તાવાર રીતે થઈ ગઈ છે, પરંતુ અત્યારે સમગ્ર ભારત દેશમાં 3 ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે. સૌપ્રથમ મિત્રો આપણે જણાવી દઈએ તો ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે હિમવર્ષા પડી રહી છે, એટલે કે કાતિલ ઠંડીનો અહેસાસ ઉત્તર ભારતના વાસીઓને થઈ રહ્યો છે. જ્યારે મધ્ય ભારતના ભાગોમાં, જેમાં ગુજરાતથી લઈને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો પૂર્વ ભારતના વિસ્તારો છે, ત્યાં અત્યારે ગરમી, ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે બપોરના સમયગાળા દરમિયાન. પરંતુ દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર અત્યારે ચોમાસું એક્ટિવ થયું છે. ચોમાસાની વિદાય છતાં હજુ પણ વાવાઝોડાના ખતરા છે ટોળાઈ રહ્યા છે. તો મિત્રો હવે એ જાણવાનું બાકી છે કે શું ખરેખર ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા નહીં મળે, એટલે કે ફરી એકવાર મેઘરાજા દિવાળીનો તહેવાર બગાડી શકે છે, ફટાકડાના સુરસુરિયા થઈ શકે છે, કારણ કે એક સાથે બે વાવાઝોડા સક્રિય થયા છે. સૌપ્રથમ મિત્રો જે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ છે થોડીક નબળી પડીને ઉત્તર દિશા તરફ આવતા ગુજરાતના, સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટની જે આગાહી છે કે જે જાહેર કરી છે. અને અત્યારે દરિયાઈ કાંઠે અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો બીજી તરફ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે મજબૂત બની છે, જેના કારણે ભારતના જે પૂર્વીય ભારતના જે તટીય વિસ્તારો છે કે જે ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારો છે, ત્યાં આ વરસાદી સિસ્ટમની વાવાઝોડાની અસરો છે વર્તાતી જોવા મળી છે. અને અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી એક કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે, જેના કારણે અત્યારે ભારતના પૂર્વ ભારતના ભાગોની સાથે સાથે ગુજરાતના પણ પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, ત્યાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાત રાજ્યમાં 20 તારીખના રોજ માવઠું થવાનું છે એ તો પાક્કું છે, કારણ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરંતુ 23 ઓક્ટોબર પછી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે. એક તરફ શિયાળાની શરૂઆત થવા જઈ રહી છે, તો બીજી તરફ ચોમાસાની વિદાય જાહેર થતાં હજુ પણ વાવાઝોડાનો ખતરો છે એ યથાવત છે, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે. અને અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડા પવનો વહેલી સવાર દરમિયાન અને રાત્રિના સમયગાળા દરમિયાન મિત્રો ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આ મિત્રો ગુજરાતમાં હવે એક સાથે 3 ઋતુનો અહેસાસ થશે, કારણ કે વહેલી સવાર દરમિયાન ઠંડી, ત્યાર પછી બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટ, અને ખાસ મિત્રો હવે પછી જે આગાહી સામે આવી છે દિવાળીના તહેવાર દરમિયાન અને બેસતા વર્ષના દિવસે ચોમાસું એટલે કે વરસાદની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું. સાથે મિત્રો જે સરેરાશ પિક્ચર રજૂ થયા છે કે જે વરસાદી સિસ્ટમો અત્યારે ક્યાં પહોંચી છે, બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ શું ખરેખર ગુજરાતની અસર કરશે, શું ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે એ આગાહી સાચી પડશે કે પછી ખોટી, તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે જો અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મિત્રો આપણે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે, ગુજરાતના કઈ વિસ્તારની અંદર અત્યારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે એમના વિશે વાત કરીએ એ પહેલાં જાણીએ કે ગુજરાતના અત્યારે કઈ વિસ્તારની અંદર વાતાવરણ છે બિલકુલ ચોખ્ખું છે અને આગામી દિવસોની અંદર ત્યાં કમોસમી વરસાદી ઝાપટા જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો કચ્છ છે ત્યાં વાતાવરણ ચોખ્ખું છે. આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર પણ વાતાવરણ ચોખ્ખું છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે કોઈ વરસાદની ગતિવિધિ જોવા મળતી નથી, જેમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, આ સાથે સુરેન્દ્રનગર અને મોરબીમાં પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. પરંતુ જે વરસાદી માહોલ જામ્યો છે એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જામ્યો છે, જેમાં તાપી છે, ડાંગ છે, નવસારી છે, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આ મિત્રો
5 થી 6 એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે ચોમાસાની વિદાય અને ઠંડીની શરૂઆત વચ્ચે વરસાદની આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે એટલે કે મિત્રો 19 તારીખના રોજ ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે? તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આ સફેદ કલરના ભાગ તમે જોઈ શકો છો ગુજરાતના એ વિસ્તારોની અંદર ત્યાં ચોમાસાની વિદાય જાહેર થઈ ગઈ છે. વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. જ્યારે આ મિત્રો પોપટી કલરનો વિસ્તાર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ્યાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા ક્યારેક કમોસમી વરસાદની આગાહી સામે આવી. મિત્રો તમે 20 તારીખના રોજમાં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદની ગતિવિધિ યથાવત છે. એટલે કે મિત્રો દિવાળીના દિવસે એટલે કે 20 તારીખના રોજ હજુ પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે 21 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ જ આગાહી યથાવત રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ચોમાસાની વિદાયની જાહેરાત, ક્યારેક કમોસમી વરસાદની આગાહી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખના રોજ પણ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કોઈ વરસાદની શક્યતા નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે. 23 તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માત્ર વરસાદ છે. આમ તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ જ્યાં તમે મિત્રો આ કલર જોઈ શકો છો ત્યાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. ક્યારેક વાવાઝોડાની અસરો પણ વર્તાઈ શકે છે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવે મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો કે જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે, હિન્દ મહાસાગરના જે ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે નવી વરસાદી સિસ્ટમો બની રહી છે, કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે, જેના કારણે એક વરસાદી સિસ્ટમનો ભાગ અરબ સાગરના દરિયામાં જે છે ને એક અત્યારે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. એટલે કે અહીંયા એક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, અહીંયા લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે, અને ગુજરાત રાજ્ય આપણું અહીંયા છે. આમ ગુજરાત ઉપર અત્યારે એકસાથે 2 વાવાઝોડાના ખતરા ટોળાઈ શકે એવી આગાહી, કારણ કે અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડા બની રહ્યા છે, જેના કારણે એક વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અસર કરશે અને બીજું વાવાઝોડું ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોને છે અસર કરી શકે છે. આ સાથે મિત્રો તમે નકશો જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો આપણું ગુજરાત રાજ્ય છે, અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ છે અને બંગાળની ખાડીમાં આગામી 24 થી લઈને 48 કલાક દરમિયાન એક નવું લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ છે એ બનવા જઈ રહી છે. આના કારણે મિત્રો ગુજરાતમાં કાળી ચૌદશના દિવસે, દિવાળીના દિવસે અને બેસતા વર્ષના દિવસે આમ મિત્રો આગામી 48 કલાકથી લઈને 72 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તમે મિત્રો IMD તરફથી અમદાવાદ હવામાન વિભાગની પણ આગાહી સામે આવે છે, જેવી રીતે ભારતીય હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી રહી છે તમે નકશા જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી. અત્યારે જે IR જે રીતે મિત્રો ટેકનોલોજીના દ્વારા તમે અત્યારે નકશા જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમ છે કે આ વાવાઝોડું કઈ રીતે અરબ સાગરના દરિયામાં બની રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ વાવાઝોડાના ખતરા છે યથાવત રહ્યા છે. હવે મિત્રો આપણે જાણીશું જે પ્રિડિક્શન સામે આવી રહી છે કે જેમાં 18 થી લઈને 23 તારીખ દરમિયાન ગુજરાતનું હવામાન સાથે ભારતના જે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર કઈ રીતની વાતાવરણીય ઉથલ પાથલ થઈ રહી છે, કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે, તો કયા વિસ્તારની અંદર અત્યારે વાતાવરણ સૂકું છે, તો કયા વિસ્તારની અંદર અત્યારે ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો 18 થી 23 તારીખનો જે નકશો સામે આવી રહ્યો છે, ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે જે વરસાદી સિસ્ટમ છે અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં આમ એક સાથે 2 વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી રહી છે. તમે મિત્રો જોઈ શકો છો કે 23 તારીખથી લઈને જે 28 તારીખના રોજ પણ નકશા જાહેર થયા છે, જેમાં એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં જે લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ ખૂંખાર અને ભયંકર બનશે, જેના કારણે ભારતના તટીય વિસ્તારોની અંદર આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળશે. પરંતુ 18 થી આમ તો 28 તારીખ આમ 10 દિવસની જે આગાહી સામે આવી છે, તો ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી પણ જોવા મળશે. પરંતુ ગુજરાતનું હવામાન કેવું છે? ગુજરાતમાં અત્યારે કોઈ પણ વરસાદની આગાહી નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ તો અપવાદરૂપ વરસાદ છે જોવા મળશે, પરંતુ મુંબઈના દરિયાઈ કાંઠા સુધી એક અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ પહોંચતા દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જે રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ફરી 26 તારીખ દરમિયાન કયા રાજ્યમાં કઈ રીતની આગાહી સામે આવી છે. અત્યારે બંગાળની ખાડી ફરી એકવાર બગડી છે, ત્યાં હાલચાલ વધી રહી છે. જ્યારે 26 થી લઈને 3 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં ઠંડી વધે છે, ઠંડીનું જોર વધે છે, તાપમાનમાં ઘટાડો થશે, તો દક્ષિણ ભારતના ભાગો છે, ભારતના જે પૂર્વીય ભારતના ભાગો છે, જ્યાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો આ દક્ષિણ ભારતના તમામ વિસ્તારોનો જે નકશો છે, પરંતુ હવે આપણે ગુજરાત રાજ્યમાં મિત્રો જો વાત કરીએ તો આજે
એટલે કે આજે ધનતેરસ છે, ધનતેરસના દિવસે કોઈ વરસાદની આગાહી નથી, આવતીકાલે પણ કોઈ વરસાદની આગાહી નથી, પરંતુ વરસાદ પડશે એ પાકું છે. 26થી લઈને 3 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડી એકવાર બગડતા, એટલે કે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમો એક્ટિવ થતાં ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે. ઠંડા પવનોની સાથે ગુજરાતમાં બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ખાસ બપોર પછી સાંજના સમયગાળા દરમિયાન ચોમાસું એટલે કે વરસાદની પણ આગાહી કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો 18થી લઈને 3 નવેમ્બરનો જે નકશો સામે આવી રહ્યો છે, નવેમ્બરમાં પણ તમે જોઈ શકો છો કચ્છમાં ચોમાસાએ વિદાય સત્તાવાર લીધી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ નહીં મળે જોવા, પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગો છે અને સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના ભાગોમાં છે કે જે કમોસમી વરસાદના ભાગરૂપી છે એ વરસાદી ઝાપટા જોવા મળશે. હવે મિત્રો આપણે જાણીશું કે જે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી હવે નજર કરી લઈએ કે જે વરસાદી સિસ્ટમો બની રહી છે શું ખરેખર દિવાળીના તહેવાર બગાડશે આ વરસાદી સિસ્ટમ. કારણ કે મિત્રો જો તમે નજર કરી શકો તો 20 તારીખના રોજ દિવાળી છે ને 20 તારીખના રોજ અરબ સાગરનો દરિયો ગાંડોતુર થશે. અરબ સાગરનો દરિયો આ છે બંગાળની ખાડી, આ છે ને દક્ષિણ ચીનના ભાગોમાં ફરી ઉપરી નવા વાવાઝોડા બની રહ્યા છે અને આ વાવાઝોડાની દિશા હંમેશા પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે આજે અરબ સાગરનો દરિયો તો એ વાવાઝોડાની સાથે કોઈ મેચ નથી થતો, પરંતુ જે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને આ વાવાઝોડું અસર કરી શકે છે. કારણ કે મિત્રો જે દક્ષિણ ચીનમાં વાવાઝોડું બનશે કે જેમના અવશેષો આ રીતે આગળ વધશે અને જેના કારણે અમુક અવશેષો જ્યારે બંગાળની ખાડીમાં પહોંચશે, જ્યારે બંગાળની ખાડીમાં ઓલરેડી નવી વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે, તો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને વેગ મળી શકે છે, જેના કારણે ગુજરાત અને ભારતમાંથી ચોમાસાની વિદાય છતાં હજુ પણ ચોમાસું એક્ટિવ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. કે એક હળવા તો કે એક ભારે વરસાદ હવામાન વિભાગ તરફથી આગાહી સામે આવી છે. સમગ્ર મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો કાતિલ ઠંડી પડી રહી છે. મિત્રો જો ગુજરાતમાં ઠંડીની આગાહી વિશે વાત કરીએ તો 23 તારીખના રોજ ગુજરાતમાં છે તોફાની પવનો ફૂંકાશે. તોફાની પવનોની સાથે વરસાદની પણ આગાહી સામે આવી છે. કારણ કે ભારતના જે દક્ષિણ ભારતના વિસ્તારો છે અને મધ્ય પૂર્વ ભારતના વિસ્તારો છે કે જ્યાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જો આ વિસ્તારમાં તમે જોઈ શકો છો મુંબઈ છે, મુંબઈથી લઈને બેંગલુરુ છે, આ સાથે હૈદરાબાદ છે, નાગપુર છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં ચોમાસું એક્ટિવ છે તેવી આગાહી પણ સામે આવી છે કે એક હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. સાથે તમે આ વિસ્તાર જોઈ શકો છો, આ પૂર્વ ભારતનો વિસ્તાર છે. પૂર્વ ભારતના વિસ્તારોમાં પણ અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ક્યાંક ઠંડી પડી રહી છે તો ક્યાંક ચોમાસાના ભાગરૂપે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે મધ્ય ભારતના ભાગોમાં બપોરના 12 વાગ્યાથી લઈને બપોરના 4 વાગ્યા સુધી, એટલે કે સાંજના 4 વાગ્યા સુધી ગરમી, ઉકળાટ અને તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. એક તરફ તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ ચોમાસાની આગાહી સામે આવી છે. જ્યાં મિત્રો 26 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમનો છેડો કે જે આ રીતે અત્યારે કર્ણાટક લાગુનો વિસ્તાર છે તમે જોઈ શકો છો એ રીતે, અને અત્યારે એક વરસાદી સિસ્ટમનો બીજો છેડો કે જે પૂર્વીય ભારતના ભાગોમાં આ રીતે એ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઈનો છે ઘેરાઈ છે. પરંતુ ગુજરાતના વાતાવરણમાં બિલકુલ ચોખ્ખું, ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદની આગાહી કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં નથી આવી, પરંતુ કમોસમી વરસાદના ભાગરૂપે ગુજરાતમાં વરસાદ પડવાનો છે. જે મિત્રો 26 તારીખથી લઈને જ્યારે 5 નવેમ્બરના સમયગાળા દરમિયાન એ આખી વરસાદી સિસ્ટમ છે કે જે બંગાળની ખાડીથી આગળ આવીને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરશે, ત્યારે ગુજરાતના દક્ષિણી ગુજરાત, પૂર્વીય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે. પરંતુ આગામી 3 કલાક માટે ગુજરાતનું હવામાન કેવું છે, હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એના વિશે વાત કરીએ તો આ બંગાળની ખાડીમાં જે વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું બન્યું છે. આ વાવાઝોડું હજુ પણ ગુજરાતને અસર ન પણ કરી શકે, પરંતુ અત્યારે દરિયાઈ કાંઠે આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમ જેમ મિત્રો આજે સમયગાળો પસાર થતો જશે, જેમાં 20 તારીખ આવશે, 21 તારીખ છે, 22 તારીખ છે અને 23 તારીખ છે, આમ આગામી ઘણા દિવસો પછી એટલે કે મિત્રો આવતા અઠવાડિયાની અંદર જેમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ વાવાઝોડાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ અરબ સાગરનો દરિયો ગાંડોતુર થયો છે અને દરિયાઈ કાંઠે કહી શકે કે મિત્રો 15થી લઈને 20 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે. તો ખાસ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વહેલી સવાર દરમિયાન ઠંડી, બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટ, અને બપોર પછી મોડી રાત્રે અને ખાસ સાંજના સમયગાળા દરમિયાન ઠંડા પવનોની સાથે તોફાની પવનોની સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વાવાઝોડાની પણ અસરો વર્તાશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ